તમારે તો બસ વાપીથી શામળાજીના અંતર ઘટાડવા છે, પણ એમાં કેટલાય ખેડૂતોના સપનાઓ તોડ્યા છે। કાગળ પરનો તમારો બાયપાસ બહુ રૂપાળો લાગે છે સાહેબ, પણ જમીન પર તો એ રસ્તા અમારા કાળજા ચીરીને જવાના છે। ગાડીઓમાં આવીને તમે માપટ્ટીઓ ફેરવો છો, ગામડાની સીમમાં જાણે કોઈ જંગ જીતવા નીકળ્યા છો। સર્વેના નામે જે તમે આતંક તમે ગામમાં લાવ્યા છો, એ ભૂલી ગયા કે અમારી માટીના સાચા વારસદારોને તમે જગાડ્યા છે। નકશા ઉપર લીટા કરીને તમે ગામ આખું ગમરોડો છો। વિકાસના નામે સાહેબ તમે ખેડૂતના નસીબને મરડો છો। જમીન અમારી માવતર છે, એને અમે વેચાવા નહીં દઈએ। રસ્તા ભલે નેશનલ બને, પણ અમે અમારા હક માટે રસ્તા ઉપર ઉતરીશું। બાયપાસ કાઢવા નીકળ્યા છો તમે, ગામડાઓને પણ યાદ રાખજો, જનતાના રોષના ક્યાંય બાયપાસ નથી હોતા। નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન ચૌધરી। દેશમાં અત્યારે વિકાસ એટલો ઝડપથી દોડી રહ્યો છે કે ક્યારેક તે ખેડૂતોના હક અને ગામડાઓની શાંતિને પણ ઓવરટેક કરી જાય છે। વાત છે સુરત જિલ્લાના માંડવી તાલુકાની, જ્યાં નેશનલ હાઈવે 56 પર સઠવાવ ગામ પાસે રસ્તો બાયપાસ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે। પરંતુ તંત્ર કદાચ એ ભૂલી ગયું કે કાગળ પર પેન્સિલથી લીટા કરવા સહેલા છે, પણ જમીન પર લોકરોષનો સામનો કરવો અઘરો છે। સઠવાવ, સરકુઈ, બેડધા અને જૂના કાકરાપારના ગ્રામજનોએ સાબિત કરી દીધું છે કે વિકાસ જો વિનાશ નો ઉતરે તો તેને રસ્તા વચ્ચે જ રોકી દેવો પડે। વાપી શામળાજી માર્ગ પર જ્યારે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે આવ્યા, ત્યારે સઠવાવથી લઈને જૂના કાકરાપાર સુધીના 4 ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા। આ અવાજમાં સુર પુરાવવા પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિતના આગેવાનો પણ મેદાને પડ્યા છે। મજાની વાત તો એ છે કે જનતા હવે એસી ઓફિસમાં બેસીને લેવાતા નિર્ણયોથી કંટાળી છે। ગ્રામજનોએ સ્પષ્ટ કહી દીધું છે કે સાંસદ અને ધારાસભ્ય જો જાહેરમાં આવી અમારી વચ્ચે આવીને વાત નહીં કરે તો આ હાઈવે તો શું 1 ઇંચ પણ જમીન નહીં આપીએ। માંડવી પીઆઈએ સમજાવટથી મામલો હાલ પૂરતો થાળે પાડ્યો છે, પણ આ શાંતિ કદાચ તોફાન પહેલાની હોઈ શકે છે। અંતમાં તંત્રને એટલું જ પૂછવાનું કે સાહેબ, નેશનલ હાઈવે 56 કોના માટે બનાવી રહ્યા છો? જો રસ્તો બનાવવા માટે ગામડા જ બાયપાસ થઈ જતા હોય તો એવા સુપરફાસ્ટ વિકાસનો ખેડૂતો શું કરશે? યાદ રાખજો, જો માંગણીઓ જ નહીં સંતોષાય તો આ વખતે જનતા એવો બાયપાસ માર્ગ કાઢશે કે ગાડીઓ તો ઠીક, પણ સરકારી કાગળિયા પણ અટવાઈ જશે। ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, પરંતુ અહીંયા ખેડૂતોની ચિંતા અને મુશ્કેલીઓ બમણી કરી નાખી છે। વિકાસના એ નકશામાં દોરવામાં આવેલ જે બાયપાસની લીટી છે, એ તંત્ર માટે સામાન્ય હોઈ શકે, પરંતુ જે પ્રકારે ખેડૂતોની હાલત અત્યારે જોવા મળી રહી છે, સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ગામ ખાતે છીએ, જ્યાં ખેડૂતો છે તેઓ એકત્રિત થઈને વિરોધ નોંધાવી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે બતાવવાના પ્રયાસ કરે। સઠવાવ ગામના તમામ જે લોકો છે એકત્રિત થઈને નેશનલ હાઈવે 56ની જે કામગીરી છે, આ કામગીરીમાં જે બાયપાસ રોડનો જે મેપ બનાવવામાં આવ્યો છે, જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, આ વાતને લઈને વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાન છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ વાતને લઈને વિરોધ છે? મોટી સંખ્યામાં આજે એકત્રિત થયા છે। વિકાસના નકશામાં જે લીટી દોરવામાં આવી છે બાયપાસની, તેને લઈને આજે ખેડૂતો રડી રહ્યા છે, શું કહેશો? શું નામ આપનું? અખિલ ચૌધરી, આદિવાસી કર્મશીલ। બાબત એ છે કે હાઈવે નંબર 56માં જે ગેરકાયદેસર જમીન સંપાદન થઈ રહ્યું છે, એટલા માટે ગેરકાયદેસર છે કે આ વિસ્તારના જેટલા પણ ગામો લાગે છે એની ગ્રામ સભાએ ના પાડી છે અને વિરોધનો ઠરાવ આપ્યો છે, છતાં એનું ઉલ્લંઘન કરીને, બંધારણ અને લોકશાહીનું ઉલ્લંઘન કરીને બળજબરીપૂર્વક પોલીસ પ્રશાસન અને અહીંનું જે તંત્ર છે એ સાથે મળીને, ભાજપના નેતાઓ બધા સાથે મળીને ખેડૂતોને કેવી રીતે જમીનમાંથી ઉઠાડવાના એ માટેના પ્રયત્ન કરી રહ્યા છે। આ વિસ્તારમાં સાંસદની જમીનો આવેલી છે, આ વિસ્તારમાં એમનું આશ્રમ આવેલું છે। રૂપણનો જે વિસ્તાર છે એમાં બહારથી આવેલા કેટલાક લોકોએ સોસાયટીઓ બનાવી છે અને અઢળક જમીનો કબજે કરી છે, 73 ડબલ એની જમીનો કબજે કરી છે। આ જમીનોને બચાવવા માટે અહીંયાથી બાયપાસ આપવામાં આવી રહ્યો છે અને આ ખેડૂતોને ભોગ લઈને એ જમીનોને બચાવવામાં આવી રહી છે। કેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે? કેટલા ખેડૂતોના ઘરો જાય છે? કેટલા ખેડૂતોના ખેતરો જાય છે? 107 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે। આ વિસ્તારના 4 જેટલા ગામોમાંથી રોડ અંદરથી જાય છે અને બીજા જે ગામો છે એના ઉપરથી જાય છે। દેવગઢ થી સહિતના જે જંખવાવ પટ્ટીના જે ગામો છે, તમામ ગામો આમાં આવે છે। એમાં જમીન સંપાદન થઈ રહ્યું છે અને જેટલા ખેડૂતો છે એમની પાસે બીજી જમીન નથી, જીવવા માટે માત્ર આટલી જ જમીન છે। એ જમીન એ આદિવાસીઓનો અસ્તિત્વનો પાયો અને પેઢીઓનો આશરો છે, એટલા માટે ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં કોઈ સર્વે કરવા દેવાના નથી અને 1 પણ ઇંચ જમીન આ વિસ્તારમાં આપવા માંગતા નથી। સરકાર એવું કહે છે કે અમે વિકાસમાં માનીએ છીએ અને આદિવાસીઓના હિતની વાત કરતી આ સરકાર છે, કેટલું સત્ય આમાં? આદિવાસીઓના હિતની વાત આ સરકાર ક્યારેય કરતી નથી, માત્ર મૂડીવાદીઓનો અને ઉદ્યોગપતિઓની આ સરકાર છે એમનો વિકાસ કરી રહી છે। કારણ કે આદિવાસીઓનો જો વિકાસ કરવો હતો તો એમની જમીનો
અને એમના ઘરોને છીનવીને વિકાસ નથી થતો. વિકાસ એ એમને આગળ લાવીને થાય છે, એમની શિક્ષણ વ્યવસ્થા સારી કરીને થાય છે, હોસ્પિટલની સુવિધાઓ સારી આપીને થાય છે. વિકાસની પરિભાષા આ છે. જ્યારે આ વિસ્તારમાં વિકાસની પરિભાષા એ છે કે આ તમામ જમીનો લઈને મૂડીવાદીઓને અને પૂંજીપતિના દલાલોને આપી દેવી અને આ વિસ્તારમાં જે બહારથી આવેલા લોકો છે એ આદિવાસી સમાજની જે જમીનો છે એ છીનવીને એમને આપી દેવાનું માટેનું કાવતરું છે. એટલે કોઈ વિકાસ નથી, માત્ર ને માત્ર આ વિનાશ જ છે. આદિવાસી સમાજનો વિનાશ છે, એના અસ્તિત્વનો વિનાશ છે, એની સંસ્કૃતિનો વિનાશ છે અને સમગ્ર આદિવાસી સમાજનો વિનાશ છે. ગામડાઓને ગામડા જ રહેવા દો, વિનાશ કરીને જો વિકાસ કરવો હોય તેવો વિકાસ અમારે નથી જોઈતો, તે પ્રકારે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીશું. આનંદભાઈ, આજે સઠવાવ ગામે જે નેશનલ હાઈવે 56 ની કામગીરીને લઈને વિરોધ કરવા માટે આપ પણ સમાજની વારે આવ્યા છો, શું કહેશો આ મુદ્દે? જે રીતે નેશનલ નંબર 56 હાઈવેની વાઇડનિંગનું કામ ચાલે છે અને આ જે વિસ્તારમાં સઠવાવથી જે નવો વળાંક આવ્યો છે લગભગ 10 કિલોમીટર, અને એમાં નવો બ્રિજ કાકડાપાર બનાવવાનો, ગામડાઓ 2 ભાગમાં વહેંચાશે અને જમીન જે એની જીવાદોરી છે, એની આદિવાસીની ઓળખ છે, અસ્મિતા છે, એનું જીવન ધોરણ ટૂંપાઈ જશે અને આદિવાસી રોડ પર આવી જશે. એ ભય સ્થાન સાથે લોકો રોડ પર છે અને અત્યાર સુધી જોયું છે કે જેટલા લોકો વિસ્થાપિત થયા છે એ લોકોનું જીવન નરકાગાર જેવું થઈ ગયું છે. એ કેવડિયાના પ્રશ્નો હોય કે બીજા પ્રશ્નો હોય, પરંતુ આદિવાસી જમીનથી વિખોટો પડીને એ વિકાસ કરી શકતો નથી. અને સરકાર હંમેશા માનનીય ગડકરીજી લોકસભામાં કહેતા હતા કે હવે રસ્તાઓ આદિવાસીના વિસ્તારમાંથી જશે કારણ કે આદિવાસીઓની જમીન સસ્તી પડે છે. તો આ ભાજપની અને સરકારની માનસિકતા છે કે આદિવાસીઓ પાસેથી જમીન પડાવી લેવી અને લોકોને ગમે ત્યાં રખડતા કરી દેવા અને એનું આદિવાસીની ઓળખ ભૂસાવી નાખવી, એના માટેના સરકારના પ્રયત્નો છે. અને એમાં અમારા માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રી પણ સામેલ છે. એટલે લોકોની વહારે આવતા નથી અને લોકોના પ્રશ્નો સાંભળતા નથી, પરંતુ લોકો સ્વયં જાગીને લોકો રસ્તા પર છે અને જ્યાં સુધી આ કામ સ્થગિત નહીં થાય ત્યાં સુધી અમે રોડ પર રહીશું. અને શનિવારના દિવસે માનનીય સાંસદશ્રીના ઘર આગળ આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે. અને નેશનલ હાઈવે નંબર 56ની ઓથોરિટીને પણ વિનંતી છે કે જે હાલ રસ્તો છે 2 લાઇન, એને 4 લાઇન કરો, ભલે કરો, પરંતુ લોકોની નવી જમીન સંપાદન નહીં કરો. એ લોકો વતી પણ આગ્રહભરી વિનંતી છે અને અમારી પણ વિનંતી છે કે જે હાલ રસ્તો છે એને વાઇડનિંગ કરીને લોકોની નવી જમીન સંપાદન કરવાનું ટાળે, અને તો સરકાર પણ સુખેથી જીવશે અને લોકો પણ સુખેથી જીવશે. ખેડૂતોની આવક ડબલ કરી આપીશું, એ એક સમયે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારના જે ખેડૂતો છે, ખેડૂતો માટે ખેતીની જમીન પણ રહેવાની નથી, તો પછી આવક કઈ રીતે ડબલ થવાની? જે રીતે માનનીય વડાપ્રધાનશ્રીની યોજનાઓ હતી અને જાહેરાતો હતી કે ખેડૂતોની આવક બમણી કરીશું, પણ ખર્ચા બમણા થઈ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ખાતર, પાણી મોંઘા થયા છે અને એનું વળતર પણ મળતું નથી. અને જ્યાં બજારમાં લઈને જાય છે એનો પાક, એમાં પણ વળતર મળતું નથી. એટલે જે ડબલ કરવાની વાત હતી એ બેવડ વળી ગયા છે ખેડૂતો. અને એ પોતાનું ગુજરાન કેવી રીતે 5 કિલો અનાજ પર જે કોંગ્રેસે કાયદો કરેલો અન્ન સુરક્ષાનો, એના લીધે જીવે છે. અને બીજેપીની હંમેશા નીતિ રહી છે કે લોકોનું શોષણ કરીને ઉદ્યોગપતિઓને ધરવું, જંગલો પણ આપી દીધા, પાણી પણ આપી દીધું. અને હવે જે નાની જમીન ખેડૂતો પર છે 2 વીઘા 5 વીઘા જે ગણોધારામાં મળેલી, એ હવે ફરી પાછી છીનવીને લોકોને રખડતા કરીને ઉદ્યોગપતિઓને ધરવા માટે સરકાર તૈયાર છે. અને એમાં અમે વિરોધ છે અને વિરોધ કરતા રહીશું. જ્યાં સુધી અમારો જીવ છે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું. આપ તો સરકારમાં પ્રતિનિધિ રહી ચૂક્યા છો, લોકોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છો. કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ નવો પ્રોજેક્ટ હોય સરકારી, તમામ આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે લાવવામાં આવી રહ્યો છે, અત્યારે માંગરોળમાં પણ જે ગેસ અને જે પેટ્રોલિયમનું જે હાઇડ્રોકાર્બનની શોધખોળ અંગેનું જે સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે, નેશનલ હાઈવે 56ની જે કામગીરી છે, એનું બાયપાસની જે કામગીરી છે, એને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એવું કહી રહી છે કે અમે વિકાસ કરી રહ્યા છે, સરકાર એવું કહી રહી છે. કઈ રીતે જોવો છો? અને જે સઠવાવ ગામના લોકો છે એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કયા પ્રકારે કામગીરી? આઝાદીના કાળથી આદિવાસી, દલિત,
ઓબીસી માઇનોરિટી જે બહુજન સમાજ છે એણે હંમેશા બલિદાન આપ્યું છે. જમીન ન હોય, તમારે ગાંધીનગરમાં વિધાનસભા બનાવી હોય તો આદિવાસી મજૂરી એને ભોગ લોહી અને પરસેવો રેડીને સિંચી છે. રસ્તાઓ પણ આદિવાસીઓ બનાવ્યા છે. મોટા મોટા શહેરો પણ આદિવાસીઓ સ્થાપના કરી છે. પરંતુ એનું હંમેશા જીવન રખડતું રહ્યું છે અને એ 2 ટંકના રોટલા માટે આજીવિકા મેળવવા માટે એ મહેનત કરે છે. પણ સરકાર એનું ધ્યાન આપતું નથી. એ માણસ ગણવા આદિવાસીઓને તૈયાર નથી, તો લોકોને માન સન્માન ક્યાંથી મળે? એટલે સરકારની જે નીતિ છે હંમેશા આદિવાસી વિરોધી રહી છે અને એને જંગલમાંથી ખદેડીને એને રીંછનું અભયારણ્ય કરે છે, ચિત્તાનું અભયારણ્ય કરે છે. જે આદિવાસીઓનું જીવન છે જંગલો સાથે જોડાયેલું, એ જીવનથી પણ વિખૂટા કરવા સરકાર માંગે છે. એટલે સરકારની જે નીતિ છે એ આદિવાસી વિરોધી છે અને એનો હંમેશા અમે વિરોધ કરીશું. વિનાશ કરીને વિકાસ કરવો હોય તેવો વિકાસ અમારે નથી જોઈતો તેવું આ વિસ્તારના અને આ ગામના લોકો કહી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે નેશનલ હાઈવે 56ની જે બાયપાસની કામગીરી છે તેને લઈને જે ગામના લોકો છે તેઓ એકત્રિત થયા છે. માંડવી પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. આ ગામના લોકો છે તેઓ કહી રહ્યા છે કે આ વિસ્તારના સાંસદ છે, આ વિસ્તારના ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેઓને પણ આ બેઠકમાં સામેલ કરવામાં આવે અને આ જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારેની માંગ છે તે આ ગામના લોકો કરી રહ્યા છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, માંડવી, સુરત.